ગાંધીનગર નળ સે જલ મિશનનો મામલો આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ સીઆર પાટીલને લીધા આડે હાથ। જળ સંસાધન મંત્રી સીઆર પાટીલે પોતે સ્વીકાર્યું કે નળ સે જળ યોજનામાં ગડબડ થઈ છે। સાગર રબારી આજે તમારી સામે જબરજસ્ત ગોટાળાનો મુદ્દો લઈને આવ્યો છું। નળ સે જલ યોજના અત્યારે ચર્ચામાં છે। ચૈતરભાઈ વસાવા જેલમાં છે, એના પડદા પાછળના કારણોમાં પણ ભાજપનો ભ્રષ્ટાચાર જ છે અને ભાજપનો સૌથી મોટો આપણને લાગે, જો કે દરેક વખતે જ્યારે કોઈ કૌભાંડ ખુલે ત્યારે એમ જ લાગે છે કે ભાજપનું આ સૌથી મોટું કૌભાંડ છે, પરંતુ થોડા વખતમાં એના કરતાં વધારે મોટું કૌભાંડ આવી જાય છે। આજે વાત કરું છું નળ સે જલ મિશનની સરકારી વેબસાઇટના આંકડાઓની વાત કરું છું। વેબસાઇટના આંકડાઓ પ્રમાણે આખા દેશમાં આ આંકડા મેં JJM.gov.in સરકારી વેબસાઇટ પરથી લીધેલા છે। એના આંકડા પ્રમાણે દેશમાં કુલ 19,36,39,269 ઘર છે। એ પૈકી 9/7 એટલે કે આજની તારીખ સુધીમાં 15,66,81,514 ઘરોને નળથી પાણી પહોંચાડાય છે। શરૂ થઈ ગયું એમના ઘરે નળમાં પાણી આવવાનું, એવો અર્થ છે। એમના આંકડા પ્રમાણે આખા દેશમાં હવે માત્ર 3,69,57,755 ઘરો સુધી જ નળ દ્વારા પાણી પહોંચાડવાનું બાકી છે। હવે આ તો મેં જલ જીવન મિશનની વેબસાઇટના આંકડાઓ લીધા। એમાં જ્યારે આપણે ગુજરાતની સ્થિતિ જોઈએ છીએ તો એના ડેશબોર્ડ પર જ્યારે ગુજરાત ક્લિક કરીએ છીએ તો ગુજરાતની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે। આખા ગુજરાતમાં કુલ ઘર છે 91,18,415। આ યોજના લોન્ચ થઈ 15 ઓગસ્ટ 2019ના રોજ। એ દિવસ સુધી ગુજરાતમાં 65,16,258 ઘરો સુધી પાણી પહોંચી ગયેલું હતું, એટલે કે 71.46% ઘરોને પાણી પહોંચ્યું હતું। જે ઘરો સુધી પાણી પહોંચાડવાનું બાકી હતું એવા ઘરોની સંખ્યા હતી 26,02,157। હવે આજની તારીખે વેબસાઇટનો આંકડો એવું કહે છે કે 26,02,157 ઘર સુધી પાણી પહોંચાડવાનું હતું, એ પહોંચી ગયું। એટલે કે ગુજરાતના કુલ ઘર 91,18,415 સુધી પાણી પહોંચી ગયું છે। ગુજરાતમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનું 100% સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે। હવે એમાં જ આપણે જોઈએ તો નીચે કે શું સ્થિતિ છે આજની તારીખે, તો આણંદ જિલ્લામાં 100%, બોટાદ જિલ્લામાં 100%, ડાંગમાં 100%, ગાંધીનગરમાં 100%, જામનગરમાં 100%, મહેસાણામાં 100%। એમ સ્વાભાવિક છે કે આખા ગુજરાતનું કામ 100% થઈ ગયું હોય તો બધા જ જિલ્લાઓ 100% બતાવે છે। બીજી તરફ એમાં જ જે બીજો આંકડો છે જિલ્લાઓનો, એ બતાવે છે કે હર ઘર જલ સ્ટેટસ ગુજરાત। તો અમદાવાદમાં 471માંથી 468 ગામો સર્ટિફાઈડ થઈ ગયા છે કે ત્યાં પાણી પહોંચી ગયું છે, 99.36% સફળતા છે। અમરેલીમાં 97.87%, એટલે કે સરકારે સર્ટિફિકેટ આપી દીધું છે કે અહીંયા ગામમાં નળ દ્વારા ઘર સુધી પાણી પહોંચી ગયું છે। આણંદમાં 100%, અરવલ્લીમાં 99.70%, બનાસકાંઠામાં 99.76%, ભરૂચમાં 99.54%, ભાવનગર 96.44%, બોટાદમાં 100%, છોટાઉદેપુરમાં 96.70%, દાહોદમાં 56.34%, ડાંગ, એમ બધા જ જિલ્લાઓમાં છેલ્લી સ્થિતિ સરવાળો જોઈએ તો ગુજરાતના 93.85% ઘરો સુધી પાણી પહોંચી ગયું છે। એક જ વેબસાઇટના એક જ પેજ ઉપર એક કોલમ કહે છે કે 100% ઘરો સુધી પાણી પહોંચી ગયું છે, બીજું કોલમ કહે છે કે 93.85% ઘરો સુધી પાણી પહોંચી ગયું છે। તમારા જિલ્લામાં, તમારા ગામમાં, તમારા મોહલ્લામાં ને તમારા ઘર સુધી પાણી પહોંચ્યું છે?
કદાચ નળ નખાયો હોય તો પાણી આવ્યું છે. તો આ કરોડો રૂપિયા 2019થી અત્યારે આપણે 25માં ઊભા છીએ. આ કરોડો રૂપિયા જે બજેટમાં ફાળવાય છે એ ક્યાં જાય છે? હવે તો સ્વયં જળ સંસાધન મંત્રી CR પાટીલે પણ સ્વીકાર્યું કે આમાં કામમાં ગડબડ લાગે છે, એટલે નવા ફંડ ફાળવીશું નહીં. એટલે ગુજરાતને પણ હવે કેન્દ્ર દ્વારા નવા કોઈ ફંડ ફાળવવામાં આવશે નહીં. જો અહીંયા 100% કામ થઈ ગયું છે તો પછી ફંડની જરૂર શું છે? ગ્રાઉન્ડ પરની સ્થિતિ, સરકારી વેબસાઇટની સ્થિતિ, બેમાં આસમાન જમીનનો ફરક છે. આ જ આંકડા દુનિયામાં કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ માત્ર વેબસાઇટ ઉપરથી ગુજરાતનો અભ્યાસ કરે તો એને એવું જ લાગે કે ગુજરાતમાં જબરજસ્ત વિકાસ થયો છે, લોકોને તમામ સુવિધાઓ મળે છે અને ગુજરાત સરકારની મોટા ભાગની વેબસાઇટોની સ્થિતિ આ જ છે કે એ વેબસાઇટ જુઓ એટલે આખું ગુજરાત ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે. જ્યારે તમે ગ્રાઉન્ડ પર જઈને ગામડામાં જઈને જુઓ તો ચિત્ર એના કરતાં તદ્દન જુદું હોય છે. આ ભાજપનો દંભ છે. આ નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ છે, જ્યાં ગરબડ, ગોટાળા અને ભ્રષ્ટાચાર સિવાય કશું નથી. આપણે જાતે ચેક કરી લેવું. તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં, તમારા મોહલ્લામાં અને તમારા ઘરની સ્થિતિ શું છે તમને પોતાને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. આભાર.